આમ જનતાને આગળ લાવવા માટે લડતી આમ આદમી પાર્ટીમાં અમે જેટલા પણ લોકો છીએ કોઈ સત્તા માટે નહીં, પરંતુ સત્તા છે એને સેવા બનાવવા માટે, સેવા બનાવી વ્યવસ્થા પરિવર્તન કરવા બધાની જોડે મીટિંગો કરી અને એની સાથે વાત કરી કે આપણે કેટલાક કાર્યકર્તાઓ એ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, તો કેટલાય આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. અમદાવાદ કોંગ્રેસના સિટિંગ કોર્પોરેટર જમનાબેન વેગડે સુદાન ગઢવીના હસ્તે ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે રાજકીય પાર્ટીઓમાં ઉલટફેરની શરૂઆત. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપે કોંગ્રેસનો કર્યો ખેલ. અમદાવાદ કોંગ્રેસના સિટિંગ કોર્પોરેટર આપમાં જોડાયા. જમનાબેન વેગડે ઈસુદાન ગઢવીના હસ્તે ખેસ પહેરીને આપમાં જોડાયા. જમનાબેન વેગડ સાથે 400 કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમદાવાદમાં મોટી જીત મેળવી એવી વાત એ ઈસુદાન ગઢવીએ કરી કે જે રીતના હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેટલાક કાર્યકર્તાઓ એ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, તો કેટલાય આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વધુ એક કોંગ્રેસને મોટો ઝટકો કે જ્યાં અમદાવાદ કોંગ્રેસના સિટિંગ કોર્પોરેટર જમનાબેન વેગડે સુદાન ગઢવીના હસ્તે ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. સાથે જ 400 જેટલા કાર્યકર્તાઓ એ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે રાજકીય પાર્ટીઓની અંદર એ અલગ અલગ રીતના તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે, ત્યારે વધુ એક વખત એ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કાર્યકર્તાઓને લઈ ઈસુદાન ગઢવીએ શું કહ્યું આવો તે પણ જોઈએ. લોકો એટલા મળી ગયા છે, ભાજપ સામે પક્ષે અત્યારે વિપક્ષ તરીકે આમ આદમીને ગુજરાતની જનતા જોઈ રહી છે. માનનીય અરવિંદ કેજરીવાલજીના આમ આદમીની કામની રાજનીતિથી અત્યારે ચારે બાજુ લોકો ઉમંગથી જોડાઈ રહ્યા છે, ઉત્સાહથી. આમ આદમી ગુજરાતની અને ભારતની આમ જનતાને આગળ લાવવા માટે લડતી આમ આદમી પાર્ટીમાં મને બહુ આનંદ થાય છે. ભરોસ આપો આજે અમદાવાદમાં વર્ષોથી ચૂંટાતા લગભગ 2 દાયક ચાલુ કોર્પોરેટર કોંગ્રેસના જમનાબેન વેગડા આજે એના 50 વિવિધ સમાજના આગેવાનો અને 400 જેટલા કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું એમને આવકારું છું. મિત્રો, આમ આદમી પાર્ટી એ આમ લોકોની પાર્ટી, આમ જનતાની પાર્ટી, અને એ પાર્ટી એક કામની રાજનીતિથી, દેશ પ્રેમની રાજનીતિથી પ્રેરાઈ વિવિધ લોકોના મુદ્દાઓ પર લડનારી પાર્ટી. અમે જેટલા પણ લોકો છીએ કોઈ સત્તા માટે નહીં, પરંતુ સત્તા છે એને સેવા બનાવવા માટે, સેવા બનાવી વ્યવસ્થા પરિવર્તન કરવા માટે રાજનીતિમાં આવ્યા છીએ. એટલે આજે જમનાબેન 15 થી 21 પણ ત્યાં દાણી લીમડામાંથી કોર્પોરેટર રહ્યા છે, ચાલુ પણ કોર્પોરેટર છે હમણાં. અને તો દાણી લીમડા આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ પકડ ધરાવે છે. આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, આપણને ખબર છે. વિવિધ મહાનગરપાલિકામાંથી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, અને મને પૂરો વિશ્વાસ છે કે ઘણા વર્ષથી સત્તા ઉપર છે ભાજપ. 30 વર્ષ રાજ્યમાં થઈ ગયા, કોર્પોરેશનોમાં પણ લગભગ ઓલમોસ્ટ 22 વર્ષ થવા જાય છે. 18,000 કરોડનું અમદાવાદ કોર્પોરેશનનું બજેટ છે, છતાંય
ભાજપના પદાધિકારીઓ સિવાય કોઈ સમૃદ્ધ નથી. ટેક્સનો રૂપિયો છે એ માત્ર ને માત્ર એ ભ્રષ્ટાચારમાં ખપે છે. ત્યારે આજે હું ગર્વ સાથે એ લાગણી અનુભવું છું કે જમનાબેન આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું પેલા જમનાબેનને બે શબ્દ કહેવા માટે કહીશ, પછી એમને જી. 10 વર્ષ કોંગ્રેસ પાર્ટી કોર્પોરેટર તરીકે મેં નિભાવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક મને મહિલા તરીકે અસંતોષ થયો અને મેં આમ આદમી પાર્ટીની વિચારધારા જોઈ અને એ મને પસંદ આવી અને મેં મારા કાર્યકરો, મારા આગેવાનો બધાની જોડે મેં મિટિંગો કરી અને એની સાથે વાત કરી કે આપણે શું કરી શકાય. તો સામેથી જ મારા કાર્યકરોનો, મારા આગેવાનોનો, મારા મિત્રોનો એ જવાબ હતો કે આમ આદમી પાર્ટીમાં જોડાવામાં વાંધો નથી. આમ આદમી પાર્ટી આગામી સમયમાં ખૂબ જ આગળ આવશે અને તમારી જેવા કાર્યકર અંદર જશે તો એમાં તમારો વિકલ્પ હશે. ત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.